હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પનીર ટીકા મસાલા બનાવીશું, નો ઓનિયન ગાર્લિક વાળું। તો ચાલો બનાવીએ। સૌપ્રથમ આપણે મિક્સર જારમાં કાજુ લઈ લઈશું પલાળેલા, એમાં હળદર, મરચું, પંજાબી ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને દૂધ નાખીશું અને બધું મિક્સ કરી અને ગ્રેવી બનાવી લઈશું। જો આપણે આ ગ્રેવી બનાવી લીધી છે અને એમાં પછી થોડું વાટવા માટે વધારે દૂધ નાખ્યું છે। તો હવે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને હવે આપણે ટામેટાની ગ્રેવી કરી લઈશું। આપણે ટામેટાની ગ્રેવી કરી દીધી છે। જો તમે ડુંગળી ખાતા હોય તો તમે આ ટામેટાની સાથે જ ડુંગળીની પણ ગ્રેવી કરી શકો છો। તો ચાલો હવે બનાવીએ। આપણે કઢાઈ પેનમાં આપણે તેલ લઈ લઈશું અને ગરમ થાય એટલે આપણે આ પનીરના ક્યુબ છે એ નાખી દઈશું અંદર ને સાતરી લઈશું। હવે તે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને સાતરી લેવાનું છે। જો તમે જોઈ શકો છો, આ રીતનું બંને બાજુ થઈ જાય ત્યાં સુધી આપણે સાતરીશું। ચાલો આપણું આ 2-3 મિનિટમાં સરસ આપણું સાતરી લીધું છે। હવે એને આપણે કાઢી લઈશું। આ જ પેનમાં આપણે બટર લઈ લઈશું। બટર ના હોય તો ઘી લેવાનું। તમે ઘી અને બટર નાખીએ તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અને થોડું ઓઇલ નાખી દઈશું અને થોડું જીરું નાખીશું। જીરું તતડે એટલે આપણે એમાં હિંગ નાખીશું થોડી, અને હવે આપણે જે ટામેટાની ગ્રેવી બનાવીને મૂકી હતી એ ટામેટાની ગ્રેવી નાખી દઈશું અંદર અને એને થોડી વાર સાંતળીશું જ્યાં સુધી એ ચડી ના જાય અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। જો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે, હવે આપણે જે કાજુની આપણે પેસ્ટ બનાવીને મૂકી હતી એ નાખી દઈશું અંદર અને એને સરસ રીતે આપણે સાંતળી લઈશું। આ કાજુની પેસ્ટ બનાવી હતી એમાં આપણે મરચું ને મીઠું ને બધું જ નાખ્યું છે મસાલા, એટલે આપણે આમાં મસાલો નાખીશું નહીં। હવે એને આપણે ઢાંકીને 2 મિનિટ થવા દઈશું। જો આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને સરસ આપણી ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં પનીર જે મૂક્યું હતું એ પનીર નાખી દઈશું અને આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને થોડું ગરમ પાણી નાખીશું આપણે અને બધું હલાવી દઈશું। અને આપણે ઢાંકીને આપણે 2 મિનિટ માટે થવા દઈશું। જો સરસ આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને સરસ બની ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને સર્વ કરી લઈશું। એમાં થોડા કાજુ નાખી દઈશું આપણે અને મિક્સ કરી લઈશું। તો ચાલો, આ સબ્જી બની ગઈ છે। તમે પણ આ લસણ ડુંગળી વગર ટ્રાય કરો, ખૂબ સરસ બને છે। જો ફ્રેન્ડ્સ, આપણું હોટલ જેવું રેસ્ટોરન્ટ જેવું પનીર ટીકા મસાલા તૈયાર છે। તો
તો તમે પણ ઘરે બનાવો ને ટ્રાય કરો, ખૂબ સરસ બને છે. અને આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.